ઉનાળાની ઋતુ આવતાની સાથે જ મોટાભાગના માતા પિતા તેમના બાળકોને પરસેવા અને ગરમીની ફોલ્લીઓથી રાહત આપવા માટે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો ટેલ્કમ પાવડરનો વધુ પડતો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ટેલ્કમ પાવડરમાં રહેલા સૂક્ષ્મ કણો હવામાં ખૂબ સરળતાથી ફેલાય છે. જ્યારે બાળકો આ શ્વાસમાં લે છે ત્યારે તે તેમના ફેફસામાં પણ પ્રવેશી શકે છે અને બળતરા, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં બળતરા પણ પેદા કરી શકે છે. નવજાત શિશુઓ અને નાના બાળકોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. દરેક બાળકની ત્વચા સંવેદનશીલ હોય છે. ટેલ્કમ પાવડરમાં વપરાતા રાસાયણિક સુગંધ અથવા તો અન્ય ઘટકો બાળકોની ત્વચા ઉપર એલર્જી અને ફોલ્લીઓનું કારણ પણ બની શકે છે. અને મોટા હોય કે પછી નાના બાળકો, ટેલ્કમ પાવડરનો ઉપયોગ પ્રાઇવેટ પાર્ટમાં પણ ન કરવો જોઈએ. આ પ્રાઇવેટ પાર્ટની ત્વચાને પણ સૂકવી શકે છે અને જેનાથી ત્યાં બેક્ટેરિયલ અથવા તો ફંગલ ચેપ થવાની શક્યતાઓ વધી જાય છે. કેટલાક સંશોધનોએ ટેલ્કમ પાવડર અને પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓ વચ્ચેનો સંબંધ પણ સૂચવ્યો છે. જો ટેલ્કમ પાવડરનું મુખ્ય ઘટક ટેલ્ક એસ્બેસ્ટોસથી દૂષિત હોય તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે. જેથી આ પાવડરનો ઉપયોગ કરવું ટાળવું જોઈએ. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.